હેલો ફ્રેન્ડ્સ, ઘરમાં કોકરોચ હોવા એક મોટી સમસ્યા ઊભી કરતા હોય છે આપણા માટે. ખાસ કરીને કિચનમાં કોકરોચનો આતંક સૌથી વધારે આપણને પરેશાન કરે છે. રાશનનો સામાન હોય કે ખાવા પીવાની વસ્તુ હોય કે પછી વાસણ, આ દરેક જગ્યાએ પહોંચી જાય છે અને આપણી હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આને દૂર કરવા માટે માર્કેટમાં ઘણા કેમિકલ અવેલેબલ છે, પણ જો ઘરમાં નાના બાળકો હોય તો આવા કેમિકલવાળા પ્રોડક્ટ ઘરમાં રાખવા એ સેફ નથી, તેમજ એને ખરીદવામાં આપણા પૈસા પણ ખર્ચ થાય છે. તો આજે જે હું તમને ઉપાય બતાવીશ એ એકદમ ઘરેલું ઉપાય છે અને 100% સેફ છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે અહીંયા કપૂર લઈ લઈશું. તો કપૂર છે એ દરેકના ઘરની અંદર ઇઝીલી મળી જતું હોય છે, જેનો ઉપયોગ આપણે નોર્મલી પૂજા ઘરની અંદર કરતા હોઈએ છીએ. કપૂરની અંદર જે એની સ્મેલ છે એકદમ સ્ટ્રોંગ હોય છે. તો અહીંયા આપણે કપૂરની ગોળીઓ લઈ લેવાની છે. તો આ જે કપૂરની ગોળીઓ છે નાની છે, એટલે હું અહીંયા 5 થી 6 જેટલી ગોળીઓ લઈ રહી છું. જો તમારી પાસે કપૂરની જે ગોળીઓ છે થોડી મોટી હોય તો તમે અહીંયા 2 થી 3 ગોળી લઈ શકો છો, અથવા તો તમે વધારે બનાવીને રાખવા માંગતા હોય તો કપૂરનો ઉપયોગ થોડો તમે અહીંયા વધારે પાડી શકો છો. ત્યારબાદ આપણે લઈ લઈશું એક કાગળ. તો અહીંયા તમે કોઈ પણ કાગળનો ઉપયોગ કરી શકો છો. અત્યારે હું એક નોટબુકનું જે કાગળ છે એનો ઉપયોગ કરી રહી છું. તમારી પાસે જે ન્યૂઝપેપર વગેરે હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે કપૂર છે અને આ રીતના કાગળની ઉપર રાખી અને કાગળને આપણે વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું. અને આ જે કપૂર છે એનું આપણે પાવડર બનાવવાનો છે. તો અહીંયા તમે કોઈ પણ ભારી વસ્તુ લઈ અને આ રીતના એનો પાવડર બનાવી લેવાનો છે. તો આ જે મિશ્રણ છે એને તમે સ્ટોર કરી અને રાખી શકો છો. તો જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. આનાથી પહેલાં મેં તમારી સાથે મચ્છર તેમજ ઉંદરને ભગાવવા માટેનો ઘરેલું ઉપાય શેર કર્યો હતો. જો એ વિડીયો તમે હજુ સુધી ના જોયો હોય તો તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. તો કપૂર છે એ નોર્મલી બધાના ઘરમાં હોય છે. આજના જેટલા પણ સામગ્રી આમાં યુઝ કરીશ એ બધા જ દરેકના ઘરની અંદર ઇઝીલી મળી જાય એવા છે. તો અહીંયા આપણે કપૂર છે એને પાવડર ફોર્મમાં કરી લીધું છે. ત્યારબાદ આપણે લઈ લઈશું કોઈ પણ એક બાઉલ. તો અત્યારે હું ડિસ્પોઝેબલ બાઉલ આવે એનો ઉપયોગ કરી રહી છું. તમારી પાસે કોઈ પણ જે ડબ્બો વગેરે હોય કે જે વેસ્ટ હોય તો એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. તો હવે જે આપણે કપૂર છે એને આપણે આ બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે જે બીજી સામગ્રી ઉમેરવાની છે એ ઉમેરી દઈશું. તો જો કોકરોચ છે એને ટાઈમ ટુ ટાઈમ એનો ઉપાય કરવામાં ના આવે, દૂર કરવામાં ના આવે તો એ જલ્દીથી વધતા રહે છે અને આપણને એનાથી ખૂબ જ પરેશાની થતી હોય છે. તો જ્યારે પણ કોકરોચ ઘરમાં થોડા ઘણા પણ દેખાય તો આ ઉપાય જરૂરથી કરી દેજો. તો તમારા જે કોકરોચ છે એ વધારે વધશે નહીં અને તમને એનાથી કોઈ પણ વધારે પડતી પરેશાની નહીં થાય. હવે જોઈએ આપણે બીજું ઇન્ગ્રેડિયન્ટ્સ. તો હવે આપણે એની અંદર ઉમેરી દઈશું બેકિંગ સોડા. તો અહીંયા મેં 1 ચમચી જેટલા બેકિંગ સોડા લીધા છે. બેકિંગ સોડા પણ દરેકના ઘરમાં મળી જતા હોય છે. બેકિંગ સોડા ના હોય તો તમારી પાસે જે બોરિક પાવડર આવે કે જે આપણે અનાજની અંદર ઉમેરતા હોઈએ છીએ એનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું 1 ચમચી જેટલી દળેલી ખાંડ. તો અહીંયા દળેલી જે ખાંડ છે એના લીધે કોકરોચ ખાંડની મીઠાશના કારણે તરત આવે છે અને જે એની અંદર બેકિંગ સોડા છે એને ખાવાના લીધે કોકરોચ છે એ મરી જતા હોય છે નોર્મલી. તો આ રીતના આપણે આ મિશ્રણ છે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે ને એક સરખું કરી લેવાનું છે. આને તમે કોઈ પણ ડબ્બાની અંદર ભરીને રાખી શકો છો અથવા તો આને તમે સ્પ્રે બોટલમાં ભરીને એનો છિડકાવ પણ કરી શકો છો. તો હવે આપણે કોકરોચને મારવા માટે જે જગ્યા પર સૌથી વધારે કોકરોચ દેખાતા હોય તો સૌથી વધારે તો કિચનની અંદર આવતા હોય છે. તો તમે આ રીતના કિચનના સ્લેબની અંદર જેટલા પણ ખૂણા હોય એની જે અંદર તમે આ રીતના એને રાખી શકો છો. અથવા તો જો તમે આ રીતના તમે ડ્રાય પાવડર છે એને ના રાખવા માંગતા હોય તો એની અંદર 1 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી થોડું પાણી ઉમેરી અને એની ગોળીઓ બનાવીને પણ રાખી શકો છો. તો આ રીતના જે જગ્યા પર કોકરોચ તમને દેખાતા હોય એ જગ્યા પર ખૂણા પર આ રીતના તમે પાવડર છે એ રાખી દો. તો આ પાવડર છે આપણે ઓવરનાઇટ રાખીશું, એટલે કે રાતના સમયે રાખીશું. ખાસ કરીને રાતના સમયે સૌથી વધારે કોકરોચ દેખાતા હોય છે. તો આ રીતના તમે એક વખત પણ આ ઉપાય કરશો તો તમારા ઘરની અંદર જેટલા પણ કોકરોચ હશે એ આસાનીથી દૂર થઈ જશે. તો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને તમારા રિઝલ્ટ પણ બીજા સાથે જરૂરથી શેર કરજો.